વધારે સારું કરો. એટલે વધારે સારાની કોઈ વ્યાખ્યા નહીં હોતી, કારણ કે આપણે જેટલું કર્યું હોય એટલું વધારે સારું જ હોય. એટલે છોકરાઓને પાવર શિફ્ટિંગ સાથે એમને સંવિધાનની જેમ કામગીરી આપી છે. ધારો કે પ્રાર્થના સંમેલન એ કામ નથી, સારી પ્રાર્થના એ કામ નથી. સારી પ્રાર્થના જ કરવાની કોશિશ કરતા હોય, કોણે ખરાબ પ્રાર્થના કરવી હોય. એટલે એવું બરાબર સમજાવી દીધેલું એ ગ્રુપને કે 10:55 બેલ મારવાનો. એ પહેલા સમાચાર સુવિચાર જાણવા જેવું, આજે ઘડીઓ કયો બોલાવવાનો છે, કોનો બર્થડે છે, એનું કાર્ડ તૈયાર કરવું, આ બધી જ કામ પહેલા કરી દેવાનું. આ ચેકલિસ્ટ જેવું છે. બેલ વાગે ક્રમશઃ યોગિક ક્રિયાઓ સાથેની ક્રિયાઓ બધી પૂરી થાય. આજના ગુલાબ આજના દીપક થઈ જાય, ત્યાં લખાઈ જાય. પછી છોકરાઓ ઉભા થઈને લાઇનસર જતા રહે. આ પટ્ટાઓ મધ્યાહન ભોજનના રૂપમાં પથરાઈ જાય તો પ્રાર્થના સંમેલન થયું કહેવાય. એટલે આવા કામની યાદી છે કે આટલા કામ કરે તો પ્રાર્થના સંમેલન છે. ખાલી પ્રાર્થના સંમેલન એવો શબ્દ નથી હોતો. એ જ રીતે માની લો કે મધ્યાહન ભોજનની કામગીરી કરવી એટલે શું કરવું? તો આટલા વાગે પહેલા આવી જવું, ત્યાં મધ્યાહન ભોજનમાં પૂછી આવવાનું કે તમે જમાડવા માટે રેડી છો. એના માટેની ડીશો તૈયાર કરી દેવી. છોકરાઓ જે છૂટીને આવે તેમના હાથ એ બરાબર સાબુથી ધોવે છે કે નહીં એમ ચેક કરવું. એ લાઇનસર બેસે. રોજે રોજ મધ્યાહન ભોજનમાં બેઠા પછી વેઇટિંગ ટાઈમ હોય, તો એ વેઇટિંગ ટાઈમમાં છોકરાઓને માઇક આપીને ગીતો ગવડાવવા. જમી રહે પછી વધેલું એંઠવાડ હોય તો એ લાલ કચરાપેટીમાં નખાઈ દેવો. પહેલા શ્યોર કરવું કે ન જ બગાડે, પણ તોય નથી ખવાતું તો એ ફેંકી દે, એવી રીતે જ ફેંકે. ડીશ બરાબર ધોવાય છે, ડીશ બરાબર લૂછાય છે, ચમચી લીધી હોય તો ચમચી ધોવાય છે, લૂછાય છે, એવી રીતે કલેક્ટ કરવી. અને આટલું પૂરું કરે મધ્યાહન ભોજન પૂરું થયું કહેવાય. આવી રીતે જે 15 દિવસે સંસદ બેસે એમાં આટલી કામગીરીની ઉપરાંતની પણ સમીક્ષા હોઈ શકે. એ અમારા લગતી પણ સમીક્ષા હોઈ શકે, એમની અંદરની પણ હોઈ શકે. તો એ સમીક્ષાઓ થાય. એમાં કોઈને પણ કોઈની ઉપર કોઈ શિક્ષક ના હોય એટલે એમના પીરિયડ લેવા હું જતો હોય, એટલે બધા પીરિયડ હું જ લેતો હોય. એટલે એ તાસ મારે 7મામાં શરૂ કરવો. આ એક ઉદાહરણ છે કે આવું પણ થઈ શકે. અને એ જ વખતમાં એક એકમ કસોટી અંતર્ગત ફોન આવ્યો કે જે મારે ઉપાડવો જ પડે એવો હતો. એટલે મેં ઉપાડી લીધો. મને એમ હતું કે 2-3 મિનિટમાં વાત સમજાઈ શકીશ, પણ પરિપત્ર કરવાનો હતો એટલે હા ના તે બધું થોડી વાર વધારે ચાલે. ન કરે તો એમની પણ કમ્પ્લેન થાય. તો એવી રીતે જે ચાલતી પ્રવૃત્તિ છે નાગરિક ઘડતર, જેની વાત બાળકોએ કરી, જે છેલ્લે ભૂમિકાએ કહ્યું એ બહુ કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સ એટલા માટે છે કે આપણે ક્વિઝ કરવી છે કે નથી કરવી, અથવા તો મતલબ આ દડા રમતા હોય, ફુગ્ગા રમતા હોય, તો એ બધાના નિર્ણયો આપણે સીધા આપી દેવા એના કરતાં એકવાર પ્રાર્થનામાં કહેવામાં આવે કે આવું કરવું છે અથવા આવું છે. જેને જેને ના પાડ્યું હોય એ પોતપોતાના લીડરને ના પાડ દે. એટલે દરેક ગ્રુપના જે લીડર છે એમની પાસે એક મત ભેગો થઈને આવે અને પછી અમે શનિવારે કેબિનેટની તરીકે બેસીએ આ લોકોને અમે બધા. તો એમાં નક્કી કરીએ કે ભાઈ શું છે તમારા ગ્રુપનું કેવું કહેવું છે. જેમ આપણો દેશ ચાલે છે અહીંયા સમજાવવું એવું છે કે રોજ આપણે વડાપ્રધાનને કશું કહેવા ના જઈ શકીએ. એ તો તમારો જે પ્રતિનિધિ હોય નજીકનો એને જ કહેવું પડે. તો અહીંયાથી કોઈ પણ વસ્તુ નક્કી કરવાની થાય, જેમ કે અત્યારે શનિવારે ટેસ્ટ હોય છે આપણે એકમ કસોટી, તો શુક્રવારે એની ક્વિઝ રખાય છે. તો ક્વિઝમાં પ્રશ્નો પણ એ જ લોકો કાઢે છે. એક ક્વિઝ માસ્ટર પણ એ જ હોય છે. દરેક 7 ગ્રુપ છે તો 7માંથી 6, 7 અને 8નો એક વ્યક્તિ સ્પર્ધક તરીકે હોય છે, પણ એ લોકો હેન્ડલ કરી લે છે. એટલે એ દિવસની ક્વિઝ પણ તો એ ક્યારે કરવી, કેવી રીતે કરવી, કોને કરવી, એમાં આપણને પૂછે તો કહેવાનું, બાકી કહેવાની કોઈ જરૂર નહીં હોતી. આખી આ તમામ બાબતોનો સાર માત્ર એટલો જ છે કે આ જગ્યા છે એ એમના માટે બનેલી છે. આપણે માત્ર સપોર્ટિવ છીએ. આપણે ઘણીવાર એ વાતને ભૂલી જતા હોઈએ છીએ અને એ જગ્યાને આપણી પોતાની માલિકીની માનવા માંડીએ ત્યારથી બધા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. અને બહુ સારું છે. ક્વિઝમાં મતલબ વક્તૃત્વ સ્પર્ધા હોય એવો લેટર આવે આપણે, એટલે હું લેટર આપી દઉં આ લોકોને, ભાઈ હવે શું કરવાનું છે બોલો. એટલે એ લોકો નક્કી કરી દે કે ભાઈ શાંતિલાલ સાહેબને ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયક બનાવી દો, લક્ષ્મણ સાહેબને વક્તૃત્વ બનાવી દો, એમ નક્કી કરી દીધું હોય. એટલે આપણે મગજમારી નહીં, નહીંતર આચાર્યને કેટલી તકલીફ હોય કહો. જેવો પરિપત્ર આવે એટલે પિયુષ બધા સ્ટાફ મિટિંગ કરે કે તમે રમેશભાઈ આ વખતે વક્તૃત્વનું જોઈ લેજો. અરે ના યાર, તમે ગઈ વખતની જેમ તમે સારું કરી દો, એટલે સારું કર્યું એટલે મને બજાર કરવાનું. એટલે એવું આપણે સાંભળવાની જરૂરત જ નહીં હોતી. એ એમને નક્કી કર્યું છે, એ એમને કહી આવશે. એટલે આ જે છે એ પાવર શિફ્ટિંગ છે. અને એમાં એમને 2 પ્રકારનો ફાયદો છે. એક તો એ અત્યારથી સ્કૂલ સંચાલન શીખે છે, મતલબ એમનું જીવન તો સંચાલિત કરી જ લેશે. નંબર 2 અર્થગ્રહણ. સરકારી પરિપત્ર વાંચવો અને એમાં સમજણ પડી જાય, એને કોઈ પાઠમાં ના પડે એવું કોઈ હોતું નહીં. એટલે એ અર્થગ્રહણની પણ પ્રવૃત્તિ છે. અને પછી પ્લાનિંગ કેવી રીતે કરવું, કેટલા વાગે, કોણ, ક્યારે, શું. તો એવી એક નોટબુક જ બનાવેલી છે. તો એ નોટબુકમાં રોજે રોજ એવી રીતે જે વાતો આવે એની અપડેશન થતી જાય છે. તો
આવું છે, આમાંથી કંઈક વધારે સારું કરી શકાતું હોય તેવું જાણવામાં જેમ આવ્યું હોય ત્યારથી એને ખબર છે કે આપણી શાળામાં પ્રાર્થના કરવી એટલે શું કરવું, આપણી શાળામાં મધ્યાહન ભોજન એટલે શું, આપણી શાળામાં ચોખ્ખાઈ શૈલેષ કાકાએ સેનિટેશન બરાબર સાફ કરે છે કે નહીં એમ જોવું એટલે શું જોવું એ ત્રીજાથી ખબર હોય. તો એ 8મા સુધી આવતા આમ તો પાકટ થઈ ગયો હોય. એટલે 1 વર્ષ સુધી ગ્રુપ આનું આ રહેશે. એને અમે મૂલ્ય અથવા સંસ્કાર સમજીએ છીએ એવું કશું આપી દેવું એવું નહીં. મને એવું છે કે દરેક માણસે પોતાની જાતે નક્કી કરવું જોઈએ કે આવું થાય. એ સિવાય એમનામથી જ સૂચનો બહુ વર્ષો પહેલા મળ્યા તે પ્રમાણે ગાંધી હાટ કરેલી છે, જેમાં એ લોકો પોતાની જાતે પૈસા મૂકી અને વસ્તુ લઈ લે. એ જ રીતે ખોયા પાયાનો જે આપણો પ્રયોગ છે તો ખોયા પાયા પણ છે. જેમ કે ઝાંઝર ખોવાઈ જાય તો એટલે આમ કહેવાય કે આપણે આવી રીતે રહીએ તો એની અસર એ થાય કે ઝાંઝર એક જણનું ખોવાય છે, ચિંતા અમને આખા બધાને થાય. અને સૌથી પહેલી મને તો અને અમે નક્કી પણ કર્યું હતું કે એનું ઝાંઝર કાં તો આપણે શોધી દેવું પડે કાં તો આપણે લઈ આપવું પડે. તો બધા સંમત હતા, પણ પછી ઘેરથી મળી આવ્યું. પણ આ અમને એવું લાગે છે કે જેટલા એમની જોડે કુદરતી રીતે મતલબ હું સાહેબ છું તમે બાળક છો એવું કરવાના બદલે આવો એક પ્રયોગ કરીએ છીએ. હું પર્સનલી એવું કરતો હોઉં છું જેનો જન્મદિવસ હોય એની ચોકલેટ હું ખાતો નથી. હું પહેલો પ્રશ્ન એ પૂછું છું, શું પૂછું છું? જે મમ્મીને પગે લાગે હોય જે પપ્પાને પગે લાગે હોય એની જ ચોકલેટ મારે ખાવાની, કારણ કે જો એ નથી કરતો તો એનો કશો અર્થ રહેતો નથી. એટલે બાકી તો મને એવું લાગે કે જે માણસ પોતાની જાતે પોતાની જવાબદારી ઉપાડશે અને પોતાનું કર્મ કરતો થઈ જશે તો એ વધારે સારું કામ કરી જ શકશે. અને એટલે એટલા જ પ્રયત્નો છે. બાકી એમના ભણવામાં જે ચર્ચાઓ આવતી હોય કે ચોરી ના કરવી તો શું કામ ના કરવી, અથવા કરવી હોય તો કેમ કરવી જોઈએ, એવી બધી જે ડિસ્કસ ચાલતી હોય એ ચાલતી જતી હોય. અમે મૂવી પરથી પણ કરતા હોઈએ છીએ. કયું જોતું ચાલુ હતું કે હારકર જીતને વાલે કો બાજીગર ક્યું કહેતે હૈ, કે જયારે તમને ખબર છે કે આ મને છેતરવા માંગે છે, આપણે કયો પાઠ હતો ખડક હાર કી જીત, તો એવી ચર્ચાઓ થાય અને એમાં અભ્યાસક્રમ ને બધું બહુ ચિંતા નહીં કરવાની. 40-45 મિનિટ કાં તો 2 દાડા સુધી એ વાત ચાલતી હોય કે જે માણસ આપણને છેતરી રહ્યો છે એની આપણને ખબર હોય અને તોય આપણે એનાથી છેતરાઈ જઈએ તો ખરેખર આપણે નથી છેતરાય, એ છેતરાયો છે. અને એની જ અસર એવી પડે છે અને એની ઇફેક્ટમાં એવું પણ થયું છે કે બહુ કદાચ 10-12 વર્ષ પહેલા શાળામાંથી એક પંખો ચોરાઈ ગયો હતો અને તો દુઃખ અમને થયું છે. એટલી વાત ગામમાં પહોંચી તો એના બીજા દિવસ સવારે વહેલી સવારે પંખો શાળાના દરવાજે હતો. હમણાં 2 વર્ષ થયા. એ શાળાને એક જ લોક હતું અને એવામાં આ લોકો બધું સંચાલન કરતા હોય એટલે કોઈક વખતે રહ્યું હશે કે એક પ્રોબ્લેમ. શું પ્રોબ્લેમ હતો હજુ સુધી નથી પકડાયો અમને કે આ કેવી રીતે થયું. પણ શાળાનું એક લેપટોપ શનિવારે નહોતું. 10 વાગે તમે માની શકે કે હા ચોરી થઈ શકે, બાકી 10 વાગ્યા સુધી અમને એવું હતું કે કોઈક લઈ ગયું હશે, ક્યાંક બેસીને કામ કરતું હશે. 10 વાગે એવું નક્કી થયું અને ગામમાં મેસેજ કર્યો કે ઓકે આ મારી ભૂલ છે. શાળાના સ્ટાફ તરીકે અમારી એટલા માટે ભૂલ કહેવાય કે અમે ગામ પર આટલો બધો ભરોસો મૂક્યો. જેમ કે શાળાની ચાવી ક્યાં હોય કેવી રીતે હોય, ખાલી કોઈકની ગાડી આવતી દેખાય એટલે બિલ્ડિંગ ખુલવાનું શરૂ થાય અને પછી બધું કામ શરૂ થઈ જાય અને સાંજે 4:30 વાગે એટલે જેવું કામ ને જે દિવસનો જેવો મૂડ, મતલબ અમે બેઠા હોઈએ અને એ લોકો એમનું કામ કરતા હોય, અમે અમારું કામ કરતા હોઈએ બીજા. તો 6, 6:30, 7 જ્યારે એ દિવસનું એમ થાય કે બસ હવે આજે આટલું પૂરતું છે તો જ જવાનું, નહીતર ત્યાં સુધી બધા 50-60 બાળકો પણ અહીંયા હોય અને અમે જે અહીંયા નજીકમાં જ રહીએ છીએ એવા 6-7 શિક્ષકો પણ હોઈએ. તે બધા કામમાં આ બધા કામ તે વખતમાં થઈ જતા હોય છે. તો કે તમને ખબર આવું ક્યારે બની રહેશે? સર તો કેવી રીતે બની રહે ખબર નહીં એમ. તો કે હું જોઉં છું તમે સ્કૂલ કેવી રીતે ચલાવો છો? કે સર સોરી, સ્કૂલ તો ચાલશે જ, સ્કૂલની ચિંતા નહીં. મને એમ છે કે આ સ્કૂલ પર પતરા ક્યારે પાછા આવશે એમ. એટલે ગામમાં જઈને નવા જે પેલા આવાસ બનેલા હતા 1 સાથે 6 એમને ઘેર જઈને કહી દીધું કે તમારે કાલે ઘર ખાલી કરી દેવાનું છે, કાલથી છોકરાઓ અહીંયા બેસશે. સાંજે કહી દીધું કે કાલથી આપણે આ જગ્યાએ એક જ જગ્યાએ બેસવાનું છે. એ લોકોએ ત્યાં સામે જ ઝૂંપડા બનાવી દીધા ખાલી અને એ લોકો ત્યાં રહેવા જતા રહ્યા. અમે લગભગ 3 થી 3.5 મહિના સુધી ત્યાં બેઠા. એમને એવું મને પૂછવા નહીં કે સાહેબ રાતે અમે અંદર હોઈ જઈએ, એવું પણ નહીં. એટલે એટલી એમનું હૃદય એટલું સારું છે. બાકી રહી આર્થિક વસ્તુઓ તો શાળાને એવોર્ડ છે એ હાલે આમ મળે છે અમને, જેમ કે ગોપાલને 50,000 રૂપિયાનો એવોર્ડ મળ્યો, મને પણ મળે છે. એકવાર 50,000, બીજી વાર હમણાં દિલ્હીથી 50,000. તો એ બધા જ પૈસા અમે અહીંયા જ ખર્ચીએ છીએ. એટલે ઘરે એવોર્ડ પણ નહીં લઈ ગયો
કોઈ નહીં લઈ ગયું, ગોપાલ પણ નહીં લઈ ગયો. હું ને અમે એવું કરીએ છીએ કે જે એવોર્ડ લઈને આવીએ એટલે રાત પડી ગઈ હોય તો તે દિવસે અમારા મમ્મી પપ્પાને બતાવીએ છીએ, કારણ કે એમનો પણ હક બને છે. તો પરિવારને બતાવી દઈએ કે આવો એવોર્ડ મળ્યો છે, એ જોઈ લે. બીજા દિવસે અહીંયા શાળામાં અર્પણ કરી દઈએ છીએ. હમણાં જે એક નાની હતી નાજમીન, તો એને મેં મારો દિલ્હીનો એવોર્ડ, એટલે પહેલા તો ફોર્મ નહોતું જ ભરવું એમ, પણ પછી ખબર પડી 50,000 રૂપિયા છે. એટલે મૂળ અચ્છા પૈસા છે એટલે અમારા માટે તો જોઈતા નહીં, તો શાળા માટે માંગવામાં આપણને કોઈ શરમ નથી. એટલે પહેલા તો એવું જ હતું કે એવોર્ડ માટે કોઈ ફોર્મ જ નહીં ભરવું, યાર શું કામ ભરવું જોઈએ એમ. પણ પછી ખબર પડી 50,000 રૂપિયા આવે છે એમ, તો એ તો સારા છે. કારણ કે એ બધી ગ્રાન્ટ કેવી હોય છે કે આપણી પોતીકી હોય છે, એના માટે કોઈ બીજા ધારાધોરણ નક્કી કરવાના હોતા નથી. એટલે એને કહ્યું હતું કે જો આ મળી જાય તો એવોર્ડ તારો. એટલે એનો જે ચંદ્રક છે એ નાજમીનને અર્પણ કર્યો છે અને પૈસા એ ગામને અર્પણ કર્યા છે. આ વખતે ગામની અંદર એક લાઇબ્રેરી કરવા જઈ રહ્યો છું કે જેમાં એ 50,000ના પુસ્તકો હશે. એટલે પણ એવું મેં આટલા વર્ષોમાં અનુભવ્યું છે કે જ્યારે મને એમ લાગ્યું હોય કે હવે આટલા પૈસા જોઈએ છે કશાક કામ માટે, તો એ પૈસા કોઈક ને કોઈક રીતે આવ્યા. જેમ કે એકવાર મોરારી બાપુએ શિક્ષણ પર્વમાં બોલવા માટે બોલાયો. બાપુએ તો માત્ર એમની સાલ નીચે ઉતારીને મારા ખભા પર નાખી દીધી કે તું મારથી મોટો ફકીર છું. તો એ ઘટના પછીથી એટલે તે વખત, અને એ તો એવી ક્ષણ હતી કે જેમાં આપણે કશું કહી ન શકીએ, પણ એનાથી ઘણા એન્જિનિયર્સને બધા શાળાની મુલાકાત લીધી અને એમને કોઈકે ગેમ રમવા માટે, છોકરાઓને ગેમ રમવા માટે આપ્યો. તો એ બધા પૂછે અને તમે એન્જિનિયર કેવી રીતે બન્યા એ કહો. બાકી પૈસા તો ખબર નહીં, અમને એવી કૃપા તો ખરી જ. છેલ્લે હમણાં ઇનોવેશન ફેર આપણો પોરબંદર હતો, તો એમાં પૂજ્ય ભાઈશ્રીનું મૌન વ્રત હતું. આપણને ખબર નહોતી. મારા સ્ટોલ આગળ આવીને એમનાથી બોલી જવાયું કે આ પેલું જે રાખ્યું મારા માટે છે એમ. એટલે મેં કીધું હા. પછી એમને કબૂલ્યું કે મારે બોલવાનું જ નહોતું, પણ હવે આજે એક વખત બોલાઈ ગયું છે તો હું બોલું. એમને આપણી શાળાને યાદ રાખી અને સામાન્ય રીતે ઉત્તમ વિદ્યાલય એવોર્ડ એ નજીકના સૌરાષ્ટ્રના 3-4 જિલ્લાઓ પૂરતો જ આપતા હતા. એમને આ વખતે જોશી સાહેબનો ફોન લઈને એમને ફોન કર્યો કે મારે એક શાળા જેની આગળ મારું મૌન વ્રત તૂટ્યું હતું એ શાળાને મારે ઉત્તમ વિદ્યાલય એવોર્ડ આપવાનો છે. તો એ પણ 25,000 રૂપિયા આવ્યા છે. સ્વચ્છતાના એવોર્ડ તાલુકા, જિલ્લા અને રાજ્યના, તો એ પણ પૈસા મળે છે. દર વખતે આ ઇન્સ્પાયર એવોર્ડની રકમ પણ મળતી હોય છે. એટલે થઈ જાય છે ટૂંકમાં. બાકી ગ્રાન્ટ તો જે આપણી આવતી હોય એ જ. અને ગ્રાન્ટમાં એવું રાખ્યું છે કે કોઈ નહીં કશું જે શિક્ષકને જે જરૂર પડે લઈ આવે. મને ખબર નહીં હોતી કે મારી ચેકબુક આવ્યા પછી એની પર બધી મારી સાઇન જ હોય છે. એ ચેકબુક હોય છે ગોપાલ પાસે હોય છે.